ઠંડી માટે કુરકુરા ક્રિસ્પી મેથીના વડા ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. મિક્સર જારમાં લીલા મરચાં, આદુ, લસણ, જીરું, આખા ધાણા ઉમેરી આવી પેસ્ટ વાટી લઈશું. લસણ તમે સ્કીપ કરી શકો. અડધો કપ પૌવાને સારી રીતે ધોઈ થોડીવાર પલાળી મસળી લેવાના. એમાં લીલા ધાણા, મેથી ઉમેરી મેથીને આ રીતે તમારે તોડી લેવાની. સફેદ તલ, મીઠું, હિંગ, હળદર સાથે લાલ મરચું પાવડર વાટેલી પેસ્ટ ઉમેરી દેશું. ડુંગળી કે પછી તમે કોબીના સ્લાઇસ ઉમેરવાના, પછી સારી રીતે મિક્સ કરી દેવાનું. અડધો કપ બેસન લઈ થોડો ઉમેરી અને આવું લોટ જેવું બાંધી લઈશું. લાસ્ટમાં આમચૂર પાવડર અને થોડું ગળપણ બેલેન્સ કરીશું. મિક્સ કરી આવી ટિક્કી તમારે વાળી લેવાની છે. ટિક્કી વળાઈ જાય એટલે પોળી પેનમાં થોડું તેલ ઉમેરી અને આપણે એને શેલો ફ્રાય કરવાના છીએ મીડિયમ ફ્લેમ પર. તો બે સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે ટિક્કી સર્વ કરવા માટે તૈયાર છે. ચટણી સાથે, ટમાટો કેચઅપ સાથે કે ચા સાથે જરૂરથી ટ્રાય કરજો.